તો નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ રૂફમાં. મિત્રો, આજે આપણે મેથ્સમાં સીસી 2024 ત્રીજી એપ્રિલે શિફ્ટ 2માં જે એક્ઝામ લેવાયું હતું, એનું આજે આપણે સોલ્યુશન જોવાના છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ. હાલ હર્ષિલ 44 વર્ષનો છે અને ચિન્ટુ 60 વર્ષનો છે. કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 3:5 હતો? મિત્રો, ત્યારે પણ તમે ઉંમર આધારિત પ્રશ્ન સોલ્વ કરો ને તો એક કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો. એક વ્યક્તિ હોય કે બે વ્યક્તિ હોય, એ બે વચ્ચેનો જે બી તફાવત હશે ને ઉંમરનો, એ હંમેશા સેમ રહેશે, સરખું રહેશે, સમાન રહેશે. બરાબર? એક્ઝામ્પલ આપું તમને. આ તમે છો અને આ તમારી મહિલા મિત્ર. તમારી ઉંમર જે છે એ 25 વર્ષ છે. મહિલા મિત્રની ઉંમર 28 છે. તફાવત કેટલાનું છે? 3 વર્ષનું. આજથી 10 વર્ષ પછી, એટલે કે તમે 10 વર્ષ પછી 35ના થઈ જવાના છો અને તમારી મહિલા મિત્ર પણ 38ની થઈ જશે. તફાવત કેટલાનું છે? 3 વર્ષ. આ જે તફાવત છે હંમેશા સેમ રહેવાનું છે. ઠીક છે? ચાલો. તો હાલ હર્ષિલ 44 વર્ષનો છે. આ હર્ષિલ છે અને ચિન્ટુ છે સી. હર્ષિલ 44 અને ચિન્ટુ જે છે એ 60 છે. અહીં પુરુષ મિત્ર પણ લઈ લેજો, બરાબર? ચાલો. બે વચ્ચે તફાવત કેટલાનું છે? 16નું છે. ઠીક છે? અને તેમની ઉંમરનો ગુણોત્તર 3:5 છે. અહીંયા 3:5 લઈ લઈએ આપણે. બરાબર? એ તફાવત કેટલાનો જોવા મળે છે? 2 યુનિટનું. આ જે 2 યુનિટની વેલ્યુ જે છે ને, કેટલા બરાબર છે? 16 બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ 8. તો કેટલા વર્ષ પછી? એ મારે ફાઇન્ડ કરવું છે. તો જો 8 તરી 24 થઈ જશે અને 8 પંચા 40. 44 થી 24 થવું એટલે 20 વર્ષ પહેલા. જવાબ શું આવશે? 20 વર્ષ પહેલા. પૂરું થઈ ગયું. 20 વર્ષ પહેલા આમની જે ઉંમર હશે એ 24 અને 40 હશે અને ગુણોત્તર જે 3:5 હશે. આ જુઓ. એક મેટ્રો ટ્રેન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તે તેના મૂળ સ્થાનથી ગંતવ્ય સ્ટેશન સુધીના રૂટ પર કુલ 72 કિલોમીટરનું અંતર 2 કલાકમાં આવરી લે છે. જેમાં વચ્ચે આવતા સ્ટેશનો પર થતા રોકાણો એટલે સ્ટોપ્સનો સમાવેશ થાય છે. જો તે દરેક સ્ટેશન પર 2 મિનિટ માટે રોકાય છે, તો તે રૂટમાં વચ્ચે કેટલા સ્ટેશનો આવશે? ઓકે, કેટલા સ્ટેશનો આવશે એ મારે ફાઇન્ડ કરવું છે. મિત્રો, ધારી લો કે આ તો સ્ટોપેજ સાથેનું જે સમય છે ને, આ સ્ટોપેજ સાથેનો જે સમય છે એ 2 કલાક છે. ઠીક છે? અહીં હું ફાઇન્ડ કરીશ સ્ટોપેજ વગર, રોકાયા વગર તમે શું લાગશે? સ્ટોપેજ વગર. તો જે ટોટલ ડિસ્ટન્સ કાપી રહ્યા છે, એટલે કાપવાનું છે એ 72 કિલોમીટર છે. એની જે ઝડપ છે એ 40 છે. ભાગ કરજો જરાક. તો હું 4થી ભાગ કરું છું. 4થી 10 વારમાં અને 4થી 18 આવશે. એટલે જે સમય લાગશે એ 1.8 કલાક લાગશે. 1.8 કલાક લાગશે. ત્યારે જ્યારે સ્ટોપેજ વગર આ મેટ્રો ટ્રેન જે ટ્રાવેલ કરશે ત્યારે, બરાબર? તો ક્યાં વધારે સમય લાગે છે? અહીં 2 કલાક છે અને અહીં 1.8 કલાક છે. સમય કેટલાનો વધારે લાગે છે? તમે જોશો 0.2 કલાક જે છે ને આ વધારે લાગે છે. ત્યારે જ્યારે આ ગાડી છે ને સ્ટોપ થઈને ચાલે છે, રોકાઈને ચાલે છે, બરાબર? આ 0.2 કલાક. આ 0.2 કલાક ક્યાં ગયા? એટલે કઈ રીતે યુઝ થયો છે? તમે કહેશો સર આ 0.2 કલાક જે છે ને, 0.2 કલાક એટલે રહેવા દઉં. આ ગાડી જે છે દરેક સ્ટેશન ઉપર 2 મિનિટ માટે રોકાય છે. મને ખબર નથી કેટલા સ્ટેશનો ઉપર રોકાય છે. મેં ધાર લીધું કે એક્સ સ્ટેશનો. આ એક્સ જે છે ને સ્ટેશનો છે. સ્ટેશનોની સંખ્યા લઈ લો. સ્ટેશનોની સંખ્યા, બરાબર? આ સંખ્યા છે. ઠીક છે? એ નંબર ઓફ સ્ટેશન તમે કહી શકો છો. એ નંબર ઓફ સ્ટેશન ઉપર રોકાય છે. તેથી આ સમય લાગે છે 0.2 કલાક. ઠીક છે? એક કામ કરીએ. આ 2 મિનિટ લખ્યું છે. શું લખ્યું છે? 2 મિનિટ છે. તો 0.2 કલાકને હું મિનિટમાં ફેરવી દઉં છું. તેથી અહીં મારે 60 વડે ગુણવું પડશે. આ બરાબર હશે 2 મિનિટ ગુણ્યા એક્સ. અને આ પોઈન્ટ છે તો દૂર કરીશ અહીંયા 10 આવશે. 0 થી 0 કપાઈ જશે એટલે 6 દુ 12 થઈ જશે. 12 બરાબર 2x થઈ જશે. એક્સ બરાબર 6. તો આવા 6 સ્ટેશનો ઉપર જે છે ને આ ટ્રેન રોકાશે. ધેટ્સ વાય અને 2 કલાક લાગશે. ઠીક છે? પૂરું થઈ ગયું. 6 સ્ટેશન તમારો જવાબ આવશે. 850ને ABCDE વચ્ચે વિભાજિત કરવામાં આવ્યા હતા. તેમને મળેલી રકમ ચડતા ક્રમમાં અને સમાંતર શ્રેણીમાં હતી. ઈને એ કરતાં 60 વધુ મળ્યા તો બીને કેટલા રૂપિયા મળશે? જુઓ મિત્રો, આ 850 રૂપિયા છે. ઠીક છે? 5 જણામાં વિભાજિત કરવામાં આવે છે. ઠીક છે? તો આ રીતે લખું છું. ઠીક છે? આ એ છે
આ બી છે, આ સી છે, આ ડી છે અને આ ઈ છે. ઠીક છે? ચાલો. તો અહીં એવું કીધું છે મને, બધા સમાંતર શ્રેણીમાં છે અને ચડતા ક્રમમાં છે. જો એને એક્સ રૂપિયા મળ્યા છે, એને એક્સ રૂપિયા મળ્યા હોય, તો બીને જે છે ને એક્સ પ્લસ 60 રૂપિયા વધારે, ઈને જે છે એક્સ પ્લસ 60 રૂપિયા વધારે મળે છે. ઠીક છે ને? ચાલો. અને આ જે પાંચે પાંચ જે છે સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીમાં મિનિંગ શું હોય છે કે જે ડિફરન્સ તફાવત હોય ને એ સમાન રહેશે, સરખું રહેશે. સૌથી પહેલા અહીં જે છે ને મારે પ્રથમ પદ શોધવું પડશે. પછી મારે તફાવત શોધવાનું રહેશે. તો જ હું આ દાખલાને ગણી શકું છું. ઠીક છે? તો ભાઈ 2 ફોર્મ્યુલા ખબર હોવા બહુ વધારે જરૂરી છે. આ ફોર્મ્યુલા તમને ખબર છે કે Tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થાય છે. અહીં તમને nની સંખ્યા ખબર છે. nની સંખ્યા કેટલી છે? 5 છે. એમ ABCD 5 જણા છે. ઠીક છે? અને એક સેકન્ડ ફોર્મ્યુલા હોય છે આની અંદર Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ 2 ફોર્મ્યુલા હોય છે. ઠીક છે? તો આ ટોટલ સરવાળો જે છે એ 850 છે. ઠીક છે? પણ આ ફોર્મ્યુલાની ખરેખર જરૂર નથી આપણે. તમે જે છે ને અહીં પ્રથમ પદ પ્લસ અંતિમ પદ એટલે કે છેલ્લો પદ, છેલ્લો પદ, આ ફોર્મ્યુલાને યુઝ કરીને આન્સર લાવી શકો છો. તો 850 બરાબર n/2. n/2 આપણને ખબર છે 5 હશે. 5/2. પ્રથમ પદ મને ખબર છે x છે અને છેલ્લો પદ જે છે ને એ x પ્લસ 60 છે. ઠીક છે? ચાલો અહીં હું સોલ્વ કરું છું. 850 એક કામ કરીએ, ડાયરેક્ટ અહીંયા ભાગ જ કરી દઉં છું. 5 થી ભાગ કરો તો અહીં શું આવશે? 170 170, બરાબર. હવે 170 ગુણ્યા તમારા 2 જે છે ને એ ગુણાકારમાં જશે. 170 ગુણ્યા 2 કરી દો. આ કોના બરાબર છે? 2x x પ્લસ x 2x પ્લસ 60 હે ને? 2x પ્લસ 60 એટલે કે 340 બરાબર 2x. આ 60 ને આ બાજુ લેતા આવશું, માઇનસ 60 બરાબર 2x. તો x બરાબર એટલે 280. 280 છેદમાં 2 કરશો તો તમારો જે જવાબ આવશે એ 140 આવશે. ઠીક છે? તો અહીં x એટલે કે આ શું છે? a છે. અને એની જે કિંમત આવી છે એ 140 આવી છે. હવે તમારે શું શોધવાનું છે? તફાવત. તો તમે જવાબ લાવી શકો છો. ઠીક છે? ચાલો જોઈએ. તો અહીં Tn, એની વેલ્યુ આપણને ખબર છે. Tn જે છે ને છેલ્લો પદ હોય છે. છેલ્લો પદ જે છે ને એ 140 પ્લસ 60. 140 પ્લસ 60 એટલે કે 200 છે. આ 200 છે. પ્રથમ પદ આપણને ખબર છે 140 છે. n આપણને ખબર નથી. હા, n બી ખબર છે નહીં. 5 5 માઇનસ 1 એટલે 4. આ તફાવત ખબર નથી આપણે. અહીંથી આપણે તફાવત શોધી શકીએ છીએ. તો 200 માંથી 140 ને બાદ કરો તો અહીં 60 જવાબ આવે છે. 60 બરાબર 4d થઈ જશે. તો ડીની વેલ્યુ જે આવી છે એ 60/4 એટલે કે 15. જે તફાવત તમને જોવા મળે છે ને એ 15 નો છે. એટલે જો પ્રથમ પદ 140 હોય, પ્રથમ પદ 140 હોય તો જે બીજું પદ હશે ને એ 140 માં 15 એટલે કે 155 હશે. પછી 155 નો 15 એટલે કે 170 હશે. પછી આ રીતે કરતા કરતા આગળ જશે, બરાબર. તો ઈની વેલ્યુ તો 55 હશે. ખબર પડી ગઈ? 155 આપણો જવાબ છે. હા, કોમ્પ્લેક્સ હતું, ટાઈમ ટેકિંગ હતું. લગભગ આઈ થિંક 1.5 મિનિટ જશે. 1.5 મિનિટનો ક્વેશ્ચન હશે. 1.5 મિનિટથી વધારે નહીં જાય. આટલામાં થઈ જશે આરામથી. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આગળ વધીએ આપણે. 65 અને 682 નો લઘુત્તમ સામાન્ય અવયવ લસા શું છે? 65 લખો, 682 લખો. 62 ને હું આ રીતે લખી શકું છું. 62 ગુણ્યા 1. 682 ને આ રીતે લખી શકું છું. 65 ગુણ્યા 11. હવે તમને ખબર છે કે લસામાં જે કોમન હોય પહેલાં એ લખી દો. 62 બે જગ્યા છે. અહીં 62 છે, અહીં 62, તો 62 લખી દીધું. હવે જે કોમન નથી એ બી તમારે લખવાનું હોય છે, તો 62 ગુણ્યા 11 કરી દો. શું જવાબ આવે છે? 6 લખો, 2 લખો, 6 ને 2 8 લખો. 682 તમારો જવાબ છે. પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો કે આધ્યાને તેની ફી ભરવા માટે 950ની જરૂર છે. તેણી તેના ભાઈ પાસેથી 20% ઉધાર લીધા હતા અને બાકીના 30% તેની માતા દ્વારા ભંડોળ આપવામાં આવ્યું હતું. તેણીની બેંકમાં તેની પાસે 300 હતા. તેણીને કેટલા રૂપિયાની જરૂર પડશે? ઠીક છે? તો 950 રૂપિયા આ બેનને જરૂર છે. સમજો, પછી હું જે સ્માર્ટ એપ્રોચ અહીં શીખવાડું. 950ની જરૂર છે. 950 માંથી 20% જે છે ને એ ભાઈ પાસેથી લેશે. તો
તો 950નું 20% કાઢશો તો 190 આવશે. ઠીક છે? તો ₹190 તો ભાઈ પાસેથી મળ્યા છે. હવે 950માંથી 190 ને બાદ કરી દો. તો 760 આવશે. હે ને? હવે આ ₹760માંથી 30% જ માત્ર 30% માત્ર ક્યાંથી મળ્યા? મમ્મી પાસેથી. તો આનું તમે 30% કાઢો. તો આનું તમે 30% કાઢશો તો 6 તરી 18 અને 7 તરી 21 ને 22 ₹228 જે છે એ મમ્મી તરફથી મળ્યા છે. ઓકે, 760માંથી 30% એટલે કે ₹228 જે છે એ મમ્મી તરફથી મળ્યા છે. ઠીક છે? તો બાકી કેટલા રહ્યા? બાકી રહી ગયા 560, 28 એટલે ₹532. હવે ₹532માંથી પણ ₹300 તો આ બેન પાસે બેંકમાં હતા. ઠીક છે? તો હવે કેટલા રૂપિયાની જરૂર હશે? 2, 3 અને 2 ₹232ની જરૂર પડશે આ બેનને. 232 આપણો જવાબ છે. પૂરું થઈ ગયું. ખલાસ. હવે આ જ મેથડને તમે આજે મેં કર્યું છે ને, તમે આને આ રીતે પણ દર્શાવી શકો છો કે ₹950ની જરૂર છે. આમાંથી 20% ભાઈથી મળી ગયા છે. તો બાકી કેટલું રહી ગયું હશે? 80%. હવે 80%ની વેલ્યુ તમને ખબર છે શું થાય છે? 80% બરાબર તમે શું લખી શકો છો? 4/5 હે ને? તો અહીંયા ડાયરેક્ટ હું 4/5 લખું છું. ઠીક છે? પછી બાકીના 30% ક્યાંથી મળ્યા? મમ્મીથી મળ્યા. એટલે 30% જો મમ્મીથી મળી ગયા તો બાકી કેટલું રહી ગયું હશે? તમે કીધું સર 7/10 એટલું તમારે બાકી રહ્યું છે. કેમ? 30%ની વેલ્યુ શું હોય છે? તમે કીધું 30%ની જે વેલ્યુ છે એ 3/10 હોય છે. ઓકે? 10ની જરૂર હતી, 3 મળી ગયા. બાકી કેટલું રહી ગયું હશે? 7. બસ. આ રીતે તમે કહી શકો છો. હવે આને સોલ્વ કરો. તો 50 એટલે અહીં 19 આવશે. 90. 190 ના આવે. 19 જ આવશે. 19 ગુણ્યા 4 કરો 76, 76 ગુણ્યા 7 કરો 76 ગુણ્યા 7 532 એમ જવાબ આવશે. હવે આ 532માંથી બેન જોડે ₹300 બેંકમાં હતા. 232 પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. એક વસ્તુની પડતર કિંમત ₹14.50 હતી. તેની પડતર કિંમતમાં પહેલા 20%નો વધારો કરવામાં આવ્યો હતો અને પછીથી તેમાં 20%નો ઘટાડો કરવામાં આવ્યો હતો. તો વસ્તુની હાલની પડતર કિંમત શોધો. તો ડાયરેક્ટ હું સોલ્વ કરી શકું છું, પણ જુઓ 14.50 છે. ઠીક છે? એટલે 20%નો વધારો. 20%ની વેલ્યુ તમને ખબર છે કે 1/5 થાય છે. 5થી 6નો વધારો. પછી ઘટાડો થાય છે. 5થી 4નો ઘટાડો. ચાલો ભાગ કરો. 5થી આપણે ભાગ કરીએ ને તો અહીં 290 આવશે. હે ને? 5થી અહીં ભાગ કરશો ને તો ચાલો જોઈએ. અહીં જે જવાબ આવશે એ 58 આવશે. 58. હવે 58 58 ગુણ્યા 24 કરો. 8 ચોક 32 છેલ્લે 2 આવવું જોઈએ. ખાલી એક જ જગ્યાએ દેખાય છે મને. તમારો જવાબ છે. એકમ સ્થાન જોઈને આન્સર. યુનિટ ડિજિટ. યુડી. ઠીક છે? બાકી તમે આ રીતે પણ કરી શકો છો. 1450 છે. ઠીક છે? અહીં 20%નો વધારો થાય છે અને પછી તેમાં ઘટાડો થાય છે. તો આ ડાયરેક્ટ મને દેખાય છે કે x² / 100 મારે કરવાનું હોય છે. એટલે કે માઇનસ જ કરવાનું છે છેલ્લે. અહીં 20 20 એટલે 400 થાય છે. 400/100 કરી દો. 400/100 કરી દો. એટલે કે માઇનસ કરો તો 4% કાઢી લેવાનું. 1450નું 4% કાઢો. પછી 45 ગુણ્યા 4 કરશો તો 80 થાય છે. 4 એકા 4, 1 5 580 થાય છે. એટલે 1450માંથી તમે 58ને બાદ કરો તો તમારો જે જવાબ આવશે ને એ 1392 આવશે. ઠીક છે? આ અલગ છે. કેમ હવે તમે એમ કરી શકો છો. અહીંથી. ઠીક છે? જેમ ફાવે તેમ કરી શકો છો. તમારા ઉપર છે. 1392 તમારો જવાબ છે. આગળ વધીએ આપણે. 5 સંખ્યાઓની સરેરાશ સંખ્યા 15 છે. જો 3 નવી સંખ્યાઓ ઉમેરવામાં આવે તો નવી સરેરાશ 18 મળશે. તો તે 3 નવી સંખ્યાઓનો સરેરાશ કેટલો છે? ઠીક છે? 5 સંખ્યા છે. સરેરાશ 15 છે. ઠીક છે? 3 નવી સંખ્યાઓ ઉમેરવામાં આવે છે. 3 એડ કરવામાં આવે છે. તો એમને કોઈક સરેરાશ હશે. આમ કરવાથી ટોટલ સંખ્યા 8 થઈ જાય છે અને આ 8 એ 8 જે સંખ્યા છે એમનો જે સરેરાશ છે એ 18 છે. તો બસ હવે અહીં જે છે હું ડેવિએશન મેથડ યુઝ કરીશ કે આ 18 જે છે અમારી સરેરાશ છે. હવે હું ચેક કરીશ કે આ 15 કેટલું ઓછું છે. -3 ઓછું છે. હવે 5નો ગુણાકાર 3 વડે કરી તો -15 થઈ જશે. હવે એવરેજનું કામ છે બેલેન્સિંગ કરવું. અહીં -15 છે તો અહીં +15 આવશે. હવે +15 છે 3 જણામાં વેચાઈ જશે.
ડિવાઈડ બાય 3 કરો. શું જવાબ આવે છે અહીં? 5 આવે છે. પ્લસ 18માં કરી દો. 5 ઉમેરી દો એટલે 5 + 18 કરી દો. તો તમારો જે જવાબ આવશે ને, આ 3 એ 3નો જે સરેરાશ છે એ 23 થઈ જશે. હા, આ ડિવિઝન મેથડ છે. ઓકે? એટલે આ ખબર ના પડી. આ જુઓ સૂત્ર. શું કહે છે? નવી સંખ્યાઓનો સરેરાશ તમારે ફાઇન્ડ કરવું છે. નવી સંખ્યાઓ. ઠીક છે? ફોર્મ્યુલા હોય છે જૂની સરેરાશ પ્લસ માઇનસ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ ઇન્ટુ ટોટલ સંખ્યા. ટોટલ એટલે કુલ સંખ્યા લખું છું. કુલ સંખ્યા છેદમાં નવી સંખ્યા. નવી સંખ્યા. ઠીક છે? આ ફોર્મ્યુલા આવે છે. હવે આ ફોર્મ્યુલાને લોકો ઓરલી એટલે મૌખિક રીતે બોલે છે. તો લાગે છે કે હા સર આ તો મેન્ટલી થાય છે, પણ આ ફોર્મ્યુલા જ છે, જે છે સૂત્ર જ છે. ઠીક છે? નવી સંખ્યાનું તમારે સરેરાશ ફાઇન્ડ કરવું છે. જૂની સરેરાશ જે છે એ 15 છે. હવે ક્લિયર કટ દેખાય છે 15 થી 18 થાય છે એટલે 3નો વધારો થઈ રહ્યો છે. કુલ સંખ્યા કેટલી થઈ જાય છે? 8 થઈ જાય છે. નવી સંખ્યાઓ કેટલી છે? 3 નવી સંખ્યાઓ છે. છેદમાં 3 કરી દો. 15 પ્લસ 3 થી 3 કપાઈ જશે. 15 પ્લસ 8 કરશો તો તમારો જે જવાબ આવશે એ 23 આવશે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. જો રેખાઓ 4x + 2ky - 5 = 0 અને 8x + 4y + 2 = 0 સમાંતર છે, તો kનું મૂલ્ય શોધો. મિત્રો આ દાખલો સોલ્વ કરો એના પહેલા તમને આ 3 કન્સેપ્ટ ખબર હોવું જરૂરી છે. આ કન્સેપ્ટ આ રીતનો છે કે 2 ઇક્વેશન તમને આપશે, 2 સમીકરણ આપશે. અહીં તમને કહેશે કે સરખામણી કરો. તો તમારે સહગુણકોની સરખામણી કરવાની હોય છે. સહગુણક અને અચલવાળા ભાગને. જ્યારે તમને સરખામણીમાં 3 એ 3 ભાગ સમાન જોવા મળે, સરખા જોવા મળે, તો જે જવાબ મળશે ને એ અનંત ઉકેલ હશે. એને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન કહેવામાં આવે છે. અને આનું જે ગ્રાફ તમને મળશે ને એ કોઇન્સેટ એટલે કે સંપાતી રેખાવાળું ગ્રાફ જોવા મળશે તમને. હવે સરખામણી કરો છો અને ગમે તે એક જ સહગુણક કે જે ગુણોત્તર જે છે એ સમાન જોવા મળે તમને, બરાબર? તો જે જવાબ મળશે ને એ હશે કોઈ ઉકેલ નથી, નો સોલ્યુશન. તો આવા ટાઈપનો જે ગ્રાફ છે એ હોય છે પેરેલલ કે સમાંતર ટાઈપ ગ્રાફ તમને જોવા મળશે. અને એક પણ સરખામણી એટલે એક પણ સરખા ના હોય, બરાબર? ગુણોત્તર એક પણ સરખા ના હોય, તો જે જવાબ મળશે એ માત્ર એક જ ઉકેલ છે. એમ તમે કહી શકશો કે યુનિક સોલ્યુશન છે, ઓન્લી વન સોલ્યુશન. અને આનું જે ગ્રાફ તમને જોવા મળે છે એ છેદતી રેખાઓ હશે એટલે ઇન્ટરસેક્ટિંગ લાઈન હશે. ઠીક છે? તો અહીં તમને લખ્યું છે કે આ જે ઇક્વેશન છે એ સમાંતર છે. હવે સમાંતર હોય તો શું હોય છે? પેરેલલ. પેરેલલ એટલે કે કોઈ ઉકેલ નથી. કોઈ ઉકેલનું આપણે શું કઈ રીતે સરખામણી કરવાની છે? આ રીતની હોય છે. ઠીક છે? તો ચાલો. તો આને આ રીતે લખું છું 4/8 બરાબર 2k/4 બરાબર નથી -5/2. ઠીક છે ને? ચાલો. તો ભાઈ આની તો કોઈ જરૂર નથી મારે. કેમ કે આ તો સરખું નથી, સમાન નથી. તો ક્રોસ ગુણાકાર કરો. ચોખ્ખું ચોખ્ખું 16/8 બરાબર 2k. 8 થી ભાગ કરો. 8 એકા 8, 8 દુ અને 2 થી ભાગ કરો 2. તો kની જે વેલ્યુ અહીં જોવા મળી છે એ 1 છે. પૂરું થઈ ગયું. તો kનું જે મૂલ્ય છે એ 1 છે. આગળ વધીએ આપણે. એક વ્યક્તિના વેતનમાં 35% જેટલો ઘટાડો થયો. પછી ઘટેલા વેતનમાં 35% જેટલો વધારો કરવામાં આવ્યો. તો તેની ખોટ ખાલી જગ્યા છે. ડાયરેક્ટ સક્સેસિવ યુઝ કરી લો. હે ને? શું છે? એકમાં તમને ઘટાડો થાય છે અને પછી વધારો થાય છે. ઘટાડો વધારો સેમ વેલ્યુ તો એક જ વસ્તુ હોય છે -x² / 100 હોય છે. હંમેશા ખોટ થશે આ ટાઈપમાં. ઓકે? ચાલો. તો -x એટલે કે 35નો તમે વર્ગ કરી દો. 35નો વર્ગ છેદમાં 100. 35નો વર્ગ તમને કરતા આવડે છે? અહીં 5નો વર્ગ 25 થાય છે. 3 પછી કઈ સંખ્યા આવે છે? 4. તો 4 તરી 12. 12 25/100. આ માઇનસ જે છે ને ખોટ દર્શાવે છે. આ ખરેખર માઇનસ નથી, આ ખોટ છે. ઠીક છે? ચાલો. તો જે જવાબ આવશે 12.25%. પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. એક વ્યક્તિ 1800 મીટર લાંબો પુલ 6 મિનિટમાં પાર કરે છે. તો કિલોમીટર પ્રતિ કલાકમાં તેની ઝડપ શોધો. એક કામ કરીએ. 6 મિનિટ છે અને સેકન્ડમાં ફેરવી દઈએ તો 6 ગુણ્યા 60 કરો એટલે કે 360 સેકન્ડ. સેકન્ડ છે. ઠીક છે? બસ ભાગ કરી દો. તો આ 1800/360 છે. અંતર છેદમાં સમય હોય તો ઝડપ આપણને મળે છે. હવે આ જે ઝડપ છે ને મારે કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ. આ મીટર પ્રતિ સેકન્ડ છે. મીટર પ્રતિ સેકન્ડમાં કિલોમીટરમાં જવું છે તમારે. મીટર પ્રતિ સેકન્ડથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું છે. ઠીક છે? તો શું કરવાનું હોય છે? 18/5 વડે ગુણવાનું હોય છે. તો આને ગુણી દો 18/5 વડે. ભાગ કરો. 0 થી 0 કપાઈ જશે. 36 એકા 36, 36 થી 5 વારમાં 5 થી ભાગ કરો. તો તમારો જે જવાબ આવે છે એ 18 કિલોમીટર પ્રતિ કલાક છે. ઠીક છે? 3.
આગળ વધીએ આપણે. એ અને બી પાસે કુલ મળીને 14-20 છે. એની રકમમાં 6/15 એ બીની રકમ 3/5 બરાબર છે. તો બી પાસે કેટલી રકમ છે? એ અને બી ટોટલ મળીને એ પ્લસ બી બરાબર 1420 રૂપિયા છે. 1420 છે. એની રકમ 6/15 એની રકમના ઓકે એની રકમના 6/15 એ બીની રકમના 3/5 બરાબર છે. એક કામ કરો, એ જ્યાં હશે ત્યાં જ રહેવા દો. બીને છેદમાં લઈને આવો. બરાબર. આ 15ને 3 બાજુ લઈ જાઓ તો 15 ગુણ્યા 3 થઈ જશે અને 6ને છેદમાં લઈ આવો તો 5 ગુણ્યા 6 થઈ જશે. તો સોલ્વ કરો. 15 તરી 45, 6 પંચા 30. આપણે 15થી ભાગ કરીએ તો અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે. તો એ છેદમાં બી જે છે એ 3/2 થઈ જાય છે. તો એની જે કિંમત છે 3 છે, બીની જે કિંમત છે 2 છે. એટલે એક્સ ધારી લો ગુણોત્તરમાં છે. તો 3x અને 2x 3x પ્લસ 2x બરાબર 1420 થાય છે. એટલે 5x બરાબર 1420, એક્સ બરાબર 1420 છેદમાં 5 કરી દો. 5થી ભાગ કરીએ આપણે તો 5 દુ 10, 4 વધ્યું અને 42. અહીં 8 આવશે, 280 અને અહીં 2 આવી જશે. બરાબર. એ થશે ને લગભગ એ થવું જોઈએ. 1420 છે. એક કામ કરો ગુણાકાર કરો. 4 14 28 284 આન્સર આવશે. 4 આવશે અહીં. ઠીક છે. 284. શું પૂછ્યું છે મારે? બી પાસે કેટલી રકમ છે? બી પાસે 2 છે તો 284 ગુણ્યા 2 કરો. 4 દુ 8, 28 દુ 56, 568 તમારો જવાબ આવશે. આગળ વધીએ આપણે. એક મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 6/5 છે. જો મિશ્રણમાં 10 લીટર પાણી ઉમેરવામાં આવે તો ગુણોત્તર 2/5 બને છે. તો 6/5 એટલે મિલ્ક અને વોટર છે. જો મિશ્રણમાં 10 લીટર પાણી ઉમેરવામાં આવે છે, 10 લીટર પાણી ઉમેરવામાં આવે છે અને જે ગુણોત્તર છે એ 2/5 થાય છે. મિત્રો, ચેન્જીસ શેમાં થાય છે? ચેન્જીસ પાણીમાં થાય છે કે દૂધમાં થાય છે? તમે કીધું પાણીમાં ચેન્જીસ થાય છે. એમાં ચેન્જ ન થાય ને એને સરખું જ રાખો, ઇક્વલ જ રાખો. જો મિલ્ક પહેલાં 6 છે, અહીં 2 થઈ ગયું છે. એક કામ કરો, આને સરખું બનાવી દો. તો 3 વડે ગુણવું પડશે તમારે, તો જ આ સરખું બનશે. તો 6 બનશે ને, તો મેં 3થી ગુણી દીધું છે. અહીં તમારે 3થી ગુણવાનું. તો આ 6/5 છે, પ્લસ 10 છે, 3 દુ 6, 5 તરી 15. ઓકે. મિલ્ક પહેલાં 6 છે, હજી 6 છે. હવે 5થી જે પાણી છે ને 5થી 15 થઈ જશે. કેટલાનો વધારો જોવા મળે છે તમને? તમે કહેશો સર 10નો વધારો જોવા મળે છે. 10 યુનિટનો વધારો જોવા મળશે. હવે આ જે 10 યુનિટ છે કોના બરાબર છે? 10 લીટર બરાબર છે. તો 1 યુનિટ બરાબર 1 લીટર. શું પૂછે છે તમારાથી? તો આપેલ મિશ્રણમાં દૂધનું પ્રમાણ શોધો. દૂધનું પ્રમાણ 6 છે, 6 લીટર. પૂરું થઈ ગયું. પહેલાંય 6 છે, હજી 6 છે. આગળ વધીએ આપણે. એ સંખ્યાઓનો લસા 162 છે અને તેમનો ગુસા 14 છે. જો કોઈ એક સંખ્યા 28 છે તો બીજી સંખ્યા શોધો. ફોર્મ્યુલા યાદ છે ને? પહેલી સંખ્યા, બીજી સંખ્યા બરાબર એલસીએમ એટલે કે લસા ગુણ્યા ગુસા. એટલે એચસીએફ ઇન્ટુ એલસીએમ હોય છે. ચાલો વેલ્યુ મૂકો. એક સંખ્યા મેં ધારી લીધી કે એક સંખ્યા 28 છે, આ એક્સ છે. લસા જે છે એ 162 છે અને ગુસા જે છે એ 14 છે. તો એક્સ બરાબર 162 ગુણ્યા 14 છેદમાં 28 કરી દો. 14 એકા 14, 14થી 2 વારમાં 2થી ભાગ કરો તો અહીં જે જવાબ આવશે એ 81 આવશે. એક્સની વેલ્યુ શું આવી ગઈ? 81. કમ્પ્લીટ. આગળ વધીએ આપણે. જો આપણે -9x અને -3xyz નો ગુણાકાર કરીએ તો આપણને ખાલી જગ્યા મળશે. ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે. 9 તરી 27. તો 27x² મળશે તમને. પૂરું થઈ ગયું. શું હતું આમાં? -9x છે, -3xyz છે. આ 9 છે, આ 3 છે. માઇનસ માઇનસ પ્લસ 27 થઈ જશે. આ એક્સ છે, આ એક્સ છે, તો એક સ્ક્વેર થઈ જશે. પછી વાયઝેડ તો એમને એમ છે. પૂરું થઈ ગયું. આ દાખલો વાંચો કે જો કાર પ્રથમ 48 કિલોમીટર 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને પછી 68 કિલોમીટર એ 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે, તો સમગ્ર પ્રવાસ માટે કારની સરેરાશ ઝડપ કેટલી છે? કહેવાનું મિનિંગ કંઈક આ રીતનું છે કે આ અંતર કાપે છે પ્રથમ 48 કિલોમીટર. જે ઝડપ મેન્શન કરી છે એ 24 છે. પછી 68 કિલોમીટર જે છે ઝડપ મેન્શન કરી છે એ 34 છે. આ અંતર છે, આ ઝડપ છે. અંતરછેદમાં ઝડપ હોય શું મળે છે આપણને? સમય. હે ને? તો 24 ભાગ્યા, એક સેકન્ડ, 24 ભાગ્યા
આપશો મને 24 એકા 24, 24 દુ જે સમય લાગે છે એ 2 કલાક છે. 34 એકા 34, 34 દુ 68 એ 2 કલાક છે. તો ટોટલ સમય 4 કલાક. હવે સરેરાશ ઝડપનું ફોર્મ્યુલા તમને ખબર છે કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર એટલે ટોટલ ડિસ્ટન્સ લખું છું છેદમાં ટીટી એટલે કે કુલ સમય. તો ટોટલ ડિસ્ટન્સ 48 ને 68 એટલે કે 100માં 16 એટલે કે 116 છેદમાં 4. તો 4 થી ભાગ કરો તો 4 તરી 12 એટલે 4 દુ 8 હે ને. તો જે તમારો જવાબ આવે છે એ 29 કિલોમીટર પ્રતિ કલાક આવે છે. ઠીક છે, ચાલો અહીં 29 આવશે. આગળ વધીએ આપણે. આ વાંચો કે એક દુકાનદાર એક વસ્તુ તેની સૂચિત કિંમત પર 18% ડિસ્કાઉન્ટ આપે છે. 1476માં વેચે છે. તો તેણે કોઈ ડિસ્કાઉન્ટ ન આપ્યું હોત, જો તેણે કોઈ ડિસ્કાઉન્ટ ન આપ્યું હોત તો તેણે 20%નો નફો મેળવ્યો હોત. તો તે વસ્તુની પડતર કિંમત શોધો. મિત્રો, આ દાખલાને હું સૌથી પહેલા જે સ્માર્ટ એપ્રોચ હોય છે બરાબર એ રીતે સોલ્વ કરીશ. પછી જેને ખબર ના પડે એ બેઝિક જોઈ લેજો, હે ને. ચાલો, તો આ 1476 જે છે ને આ તમારી વેચાણ કિંમત છે. આ વેચાણ કિંમત કઈ રીતે 18% એટલે કે 18ની વેલ્યુ એટલે 18/100 લખો છો. 100 તમારી છાપેલી કિંમત છે, 18 રૂપિયા તમે ડિસ્કાઉન્ટ આપો છો. તો જે છે એ તમારી છાપેલી કિંમત છે. ઠીક છે, અને તમારે જે છે ને 18 રૂપિયાનું વળતર આપવાનું છે. તો વેચાણ કિંમત જે છે એ કેટલી થઈ જશે? ક્લિયર કટ દેખાય છે કે સર આ 82 થઈ જશે, 82 યુનિટ થઈ જશે. તો આ 82 યુનિટ જે છે ને કોના બરાબર છે? 1476 બરાબર છે. મેં આવું કર્યું અને ગુણાકાર 100 કરીશ તો મને શું મળશે? છાપેલી કિંમત મળશે. આવું જ આપણે કરવાનું હોય છે, હે ને. ચાલો, હવે આગળ એવું કીધું છે કોઈ ડિસ્કાઉન્ટ ન આપો. જ્યારે તમે કોઈ ડિસ્કાઉન્ટ ન આપો ને તો છાપેલ કિંમત જે છે ને એ વેચાણ કિંમત બની જાય છે. શું બની જશે? વેચાણ કિંમત બની જશે. 20%ની વેલ્યુ તમને ખબર છે કે 1/5 થાય છે. 5 જે છે એ તમારી પડતર કિંમત છે. હવે 1 રૂપિયાનો તમે નફો મેળવો છો એટલે નફો થાય છે. તો તમારી જે વેચાણ કિંમત હશે એ 6 થઈ જશે, હે ને. તો વેચાણ કિંમત જે છે અહીં લખું છું 5 જે છે એ તમારી પડતર કિંમત છે અને 6 જે છે એ તમારી વેચાણ કિંમત છે. મેં તમને શું કીધું કે જ્યારે કોઈ ડિસ્કાઉન્ટ ન આપો એટલે આ 100 જે છે શું બની ગયું છે? વેચાણ કિંમત. છાપેલ કિંમત જે છે એ વેચાણ કિંમત બની ગયું છે. બસ ગુણાકાર કરો 5 એટલે 5/6 આ રીતે બોલવાનું હશે. 6ની કિંમત જે છે એ 100 બરાબર છે. આપણે જે ફાઇન્ડ કર્યું છે એના બરાબર છે. તો 5ની વેલ્યુ એટલે કે પડતર કિંમત કેટલી હશે? બસ હવે જે છે ક્રોસ ગુણાકાર કરો તમારો જવાબ તમારી સામે હશે. જુઓ, 82થી ભાગ કરીએ આપણે. 2થી ભાગ કરો છો તો અહીં 41 આવશે. 2થી ભાગ કરો છો 7 અને 38. ઠીક છે, હવે 41 અને 8 છે. તો 41 ગુણ્યા જો હું 8 ટ્રાય કરું જોઈએ. 8 એક 8 અને 32 થાય છે. 2થી તો પોસિબલ નથી. હા, 41 738. 41 ગુણ્યા 10 કરીશ તો કેટલું થાય છે? 410 થઈ જશે. 18 કરી જુઓ તો 18 એકા 18, 18 ગુણ્યા 4 72 તો 43. 41 જે છે ને એ 18થી ભાગ થાય છે. અહીં 18 આવી જશે. ઠીક છે, 6 એકા 6 તરી 18, 5 તરી 15, 15 ગુણ્યા 100, 1500 જે છે ને એ તમારો જવાબ આવશે. પૂરું થઈ ગયું. એ હતું એ કેલ્ક્યુલેશન જ હતું. બાકી આ રીતે સોલ્વ કરવાનું હોય છે. ના ખબર પડે અહીંયા જુઓ. કહેવાનો મિનિંગ એ છે 18% જે છે તમે ડિસ્કાઉન્ટ આપો છો તો તમારી છાપેલ કિંમત હશે. તો જે છે એ તમારી છાપેલ કિંમત હશે. તો 18 રૂપિયાનું ડિસ્કાઉન્ટ એટલે કે 82 જે છે એ તમારી વેચાણ કિંમત હશે. આ 82નું જે મૂલ્ય છે, કિંમત છે એ કોના બરાબર છે? 1476 બરાબર છે. 100 બરાબર કેટલું? 100 બરાબર કેટલું? તમે કહેશો સર ગુણાકાર કરશો ને તો લગભગ જે જવાબ આવશે એ 1800 આવશે. શું આવશે? 1800 આવશે. તો તમારી જે છાપેલ કિંમત હવે બની ગઈ છે ને એ 1800 બની ગઈ છે. શું બની ગઈ છે? 1800. પણ હવે તમે કહો છો કોઈ ડિસ્કાઉન્ટ નથી આપતા. જ્યારે તમે કોઈ ડિસ્કાઉન્ટ જ નહીં આપો તો છાપેલ કિંમતની ક્યાં જરૂર પડે આપણને? એ આપણા માટે શું બની જશે? વેચાણ કિંમત બની જશે. હવે વેચાણ કિંમતમાં તમે જે છે ને 20%નો નફો મેળવો છો. તો 1800 રૂપિયામાં તમે વેચી રહ્યા છો. તો 20%નો મિનિંગ શું? કે 5ની વસ્તુ તમે 6માં વેચી રહ્યા છો. આ 6ની વેલ્યુ જે છે ને કોના બરાબર છે? 1800 બરાબર છે. હવે આનું કેટલું ગણું દેખાય છે તમને? લગભગ 300 ગણું છે. 5નું કેટલું ગણું થઈ જશે? 5નું 300 ગણું જુઓ તો 1500. ઠીક છે ને? આ તમારો જવાબ થઈ ગયો. ચલો, હું આશા રાખું છું તમને ખબર પડી છે. એ જ વસ્તુ છે. ઓકે, નેક્સ્ટ જુઓ. અંજનાએ વર્ષ 2008માં 62,800માં જમીન ખરીદી હતી. તેણે વર્ષ 2016માં જમીન પર 18% ડિસ્કાઉન્ટ ઓફર કરીને જમીન વેચી હતી. તેણીએ કેટલા રૂપિયા ગુમાવ્યા તે શોધો. સરસ.
કામ કરો, આ 62,800 છે. 800 છે. ઓકે. અહીં 18% ડિસ્કાઉન્ટ જ તમારે ડાયરેક્ટ શોધવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. ડાયરેક્ટ 18% ફાઇન્ડ કરી લો. ઓકે. વેચાણ કિંમત કાંઈ તમારે શોધવાની કોઈ જરૂર નથી. બસ કીધું છે કે કેટલા રૂપિયા અમે ગુમાવ્યા છે. તો 18% ગુમાવ્યા છે, હે ને? બસ. તો 628 ગુણ્યા 18 કરો. ઓકે. અહીં તમે ડિજિટલ સમ યુઝ નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? કેમ કે જવાબ તો 9 જ આવશે, પણ અહીં 2 ઓપ્શન તમને જોવા મળશે કે એમનો જે સરવાળો છે એ 9 છે. ઓકે. મિનિંગ નથી. તો 18 થાય છે 144. અહીંયા 14 લખો. 18 દુ 36. 36 માં 14 50 થાય છે. અહીંયા 0 લખો, અહીંયા 5 આવશે. 18 છ 108. 108 માં 5 108 માં 5 114. 108 માં 5 13 થાય છે. 13 જવાબમાં નથી, એટલે કે ભૂલ કરી રહ્યા છે. 108 માં 5 13. અચ્છા 11 થાય છે. 113 બરાબર છે. 113 04 આપણો જવાબ આવશે. 113 04. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. એક્સ બરાબર √50 + 7 હોય તો x³ - x³ x³ - 1/x³ નું મૂલ્ય શોધો. ઓકે, નાઇસ ક્વેશ્ચન. ડાયરેક્ટ આ લોકો એસએસસી લેવલમાં લઈ ગયા છે. એક્સ બરાબર √50 + 7 છે. જો હું 1/x કરું ને તો આ જે છે ને √50 - 7 થઈ જાય છે. શું થઈ જાય છે? √50 - 7 થઈ જાય છે. ઠીક છે. આ એક્સ હતું, પછી મેં આને વ્યસ્ત કર્યું, 1/x કર્યું. તો આ પ્લસમાં છે તો આ માઇનસમાં થઈ જશે. આ તમારે ડાયરેક્ટ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. ઓકે, બાકી ઇન ડિટેલ તો ભાઈ તમે જ્યાં બેઝિકમાં ભણ્યા હોય તમારા સર ટીચર શીખવાડ્યું હશે એ ડાયરેક્ટ ના બી શીખવાડે તો યાદ રાખી લો કે આ રીતનું ક્વેશ્ચન આવે તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. જ્યારે આપણે વ્યસ્ત કરો ને તો પ્લસ હોય માઇનસ થઈ જશે, માઇનસ હોય તો પ્લસ થઈ જાય છે. ઠીક છે. હવે કઈ રીતે થાય છે તે તો જ્યારે હું લેક્ચર લઈશ ત્યારે તમને શીખવાડીશ. બાકી હું આશા રાખું છું તમે શીખ્યા છો. ઠીક છે. ચાલો, તો બસ હવે હું x - 1/x કરું છું. બરાબર. તો √50 + 7 માઇનસ કૌંસ બનાવું છું, √50 - 7. ઠીક છે. ચાલો, તો હવે દૂર કરીએ આપણે. √50 + 7 માઇનસ √50 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 7 થઈ જશે. ઓકે, આપી દો. √50 થી √50 ગયા તો જે જવાબ આવ્યું એ 14 થઈ ગયું છે. ઠીક છે. તો x - 1/x બરાબર 14 છે. હવે x - 1/x 14 હોય તમારે ક્યાં સુધી જવું છે? x³ - 1/x³ સુધી જવું છે. ક્યાં સુધી જવું છે? x³ - 1/x³. ફોર્મ્યુલા યાદ છે ને તમને? માઇનસ છે, માઇનસ છે, કોઈ ઇશ્યુ નથી. ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. શું હોય છે? a³ માઇનસ છે તો અહીંયા પ્લસ 3a. આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનો છે. તો ઇન શોર્ટ 14નો ઘન કરો, પ્લસ કરો 3 × 14 કરો. ઠીક છે. હવે 14નો ઘન તમારે યાદ હોવું જરૂરી છે. જે 27 44 થાય છે, પ્લસ 14 તરી 42. 6 8 7 2 27 86 જે છે ને એ આપણો જવાબ છે. યસ, આવી રહ્યું. ઠીક છે. ચાલો આગળ વધીએ આપણે. 6.4 64/10 ગુણ્યા એપ્રોક્સિમેશન ચાલે છે. ચાલો જોઈ લઈએ જે બી હશે. 0.5/100 ગુણ્યા 10 આ ભાગ્યા છે તો 32 એટલે નીચે લખવાનું અને આ પોઈન્ટમાં છે તો છેદમાં 10 અને છેદનો છેદ અંશ થઈ જશે તો ઉપર જઈને ગુણાઈ જશે. તો 300 કપાઈ જશે. 32 એકા 32, 32 દુ 64. ઠીક છે. એટલે કે 6405 છેદમાં 10 ગુણ્યા 2 કરવાનું છે. 5 દુ 10 થાય છે ને, 5 દુ 10, અહીંયા 1 આવશે. 64 દુ 128 થાય છે. ઠીક છે. ભાગ કરો તો 1281 તમારો જવાબ આવશે. ઠીક છે. આગળ વધીએ આપણે. એ એકલો એક કામને 6 દિવસમાં અને બી એકલો 8 દિવસમાં કરી શકે છે. એ અને બી ₹4400માં તે કામ કરવાનું હાથ ધર્યું. સીની મદદથી તેઓ 3 દિવસમાં કામ પૂર્ણ કર્યું તો સીને કેટલી ચૂકવણી કરવાની રહેશે? મિત્રો તમને ખબર છે ને કે મહેનતાણું જે છે ને એ કાર્યક્ષમતા આધાર ઉપર મળે છે. ઠીક છે ને? તો અહીં એ જે કાર્ય કરે છે 6 દિવસ છે, બી જે કાર્ય કરે છે એ 8 દિવસ છે અને ત્રણે જોડે મળીને જે કાર્ય કરી રહ્યા છે એ પ્લસ બી પ્લસ સી એ છે 3 દિવસ. ઠીક છે. 6 8 3 નું શું લઈ લો? લસા. 6 8 3 નો જે લસા થાય છે ને એ 24 થાય છે. ઠીક છે. ના ફાવે તો આ રીતે ક્રોસ ગુણાકાર એટલે શીખવાડી દે તમને. આ ભાગ વિધિથી સોલ્વ કરી લેજો. બરાબર. 6 8 3 નું જે લસા થાય છે એ 24 થાય છે. ચાલો ભાગ કરો. 6 થી ભાગ કરશો તો અહીંયા 4 આવશે.
8થી ભાગ કરશો તો અહીંયા 3 આવશે અને 3થી ભાગ કરશો તો અહીંયા 8 આવશે. તો અહીંથી હું નિષ્કર્ષ કાઢી શકું છું કે અહીં એની જે એફિશિયન્સી છે એ 4 છે. બીની જે એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા છે એ 3 છે. તો 4, 3, 7 થાય છે. તો સીની જે કાર્યક્ષમતા છે ને ક્લિયર કટ દેખાય છે 1 હશે. તો જ ટોટલ આ 3 ની જે કાર્યક્ષમતા જે છે ને 8 થશે. ઓકે? ચાલો. હવે મેં તમને કીધું કે જે તમને મહેનતાણું મળશે ને સેલરી મળશે એ તમારી કાર્યક્ષમતા આધાર ઉપર મળશે. તો ત્રણેયની કાર્યક્ષમતા 8 છે. ઠીક છે? એ અને બી ₹4400 માં તે કામ કરવાનું હાથ ધર્યું છે. એની મદદથી તેઓ ઓકે સી પણ જે છે ને એ રકમ લે છે 4400 માંથી. તો 8 યુનિટની વેલ્યુ જે છે ને એ 4400 છે. ઠીક છે? તો તમારાથી પૂછ્યું સીને કેટલું મળશે? તો 1 ની વેલ્યુ કેટલી? બસ તો 8 થી ભાગ કરો તો 8 પંચા 40, 8 પંચા 40 વધ્યું 4 ફરીથી 0 એટલે 8 પંચા 40 અહીંયા 0. તો સીને જે મળશે ને એ ₹550 મળશે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ જુઓ. દુકાનદાર એક ટ્રાન્ઝિસ્ટર 24% ફાયદા સાથે જ 682 અને બીજો ટ્રાન્ઝિસ્ટર 12% નુકસાન પર 880 વેચે છે. સમગ્ર વ્યવહારમાં તેનો કુલ નફાની ટકાવારી. એ આ થોડુંક કરવું પડશે આમાં જો. ચાલો જોઈએ. આ ટ્રાન્ઝિસ્ટર 1 છે, આ ટ્રાન્ઝિસ્ટર 2 છે. ઠીક છે? ચાલો. 24%ના ફાયદા સાથે એટલે કે આ પડતર કિંમત છે, ઠીક છે? અને આ વેચાણ કિંમત છે. ટ્રાન્ઝિસ્ટર 1 જે છે ને 24%ના ફાયદા એટલે કે 100ની વસ્તુને 124માં વેચે છે. હું આ રીતે લખી શકો છો. ઓકે. પછી બીજું ટ્રાન્ઝિસ્ટર જે છે એ 12% નુકસાન એટલે 100ની વસ્તુને 88માં વેચે. હું આને આ રીતે લખું છું. ઠીક છે? ચાલો. હવે અહીં 124ની જે વેલ્યુ આપી છે ને, તો 24 682 બરાબર છે. તો 24 જે છે એ કોના બરાબર છે? 682 બરાબર છે. 100 યુનિટની વેલ્યુ કેટલી હશે? તો મારે પડતર કિંમત શોધવાની છે. ઠીક છે? આ જે છે 682 છે. ચાલો સોલ્વ કરીએ આપણે. તો હું જે છે ને આને 4થી ભાગ કરું છું. અહીં 25 આવશે અને અહીં જે છે ને 31 આવશે. હવે 31થી ભાગ કરું છું હું. 31 એકા 31, 31 દુ 62 થાય છે. ઠીક છે? 31 દુ 62 થાય છે. એટલે કે 6 વધી. અહીં 22 આવશે. 22 ગુણ્યા 25 મારે કરવાનું છે. 22 ગુણ્યા 25 કરીશ ને તો 25 દુ 50 અને 25 દુ 50 એટલે 550 થાય છે. તો જે પડતર કિંમત જે છે ને એ 550 છે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. હે. હવે આ 88ની જે કિંમત છે, વેચાણ કિંમત છે એ 880 છે. ક્લિયર કટ દેખાય છે ભાઈ આનું તો 10 ગણું છે. તો આનું બી 10 ગણું હશે એટલે 1000 થઈ જશે. ઠીક છે ને? ચાલો. ટોટલ જે પડતર કિંમત જે છે ને, ટોટલ પડતર કિંમત એ તમારી 1000 પ્લસ 550 એટલે કે 1550 છે. અને જે ટોટલ તમારી વેચાણ કિંમત જે છે ને એ 880 પ્લસ 682 છે. તો અહીંયા 2, 6, 8, 6, 14, 1, 15. 1552 છે. સોરી 1562. ઠીક છે? તો ભાઈ નફો થાય છે ક્લિયર કટ દેખાય છે. 1550માં તમે વસ્તુ લઈને આવ્યા છો અને 1562માં તમે વેચી રહ્યા છો. તો ક્લિયર કટ દેખાય છે કે ₹12 જે છે એ નફો થયું છે. કોના ઉપર? 1550 ઉપર ગુણ્યા 100 કરી દો. 2 મીંડા ઉડાડી દો. 120/155. 5થી ભાગ કરીએ આપણે. જે જવાબ આવે પછી જોઈ જશે. ઠીક છે? 5થી ભાગ કરશું તો અહીં જે જવાબ આવશે એ 31 આવશે અને 5થી અહીં ભાગ કરશું તો જવાબ આવશે 24. 24/31. 24/31. अब क्या करें? મિત્રો અહીં 6, 9, 7, 4 છે તો ભાઈ થોડીક માથાકૂટી તો કરવી પડશે. અહીં 24 છે, અહીં 31 છે. ઠીક છે? તો 24 વડે તો ભાગ થશે નહીં તો આપણે પોઈન્ટ લેવું પડશે. અહીંયા પોઈન્ટ લગાડશું. ઠીક છે? 0 પોઈન્ટ. તો અહીં જે છે ને અહીં જે છે 0 આવી જશે. હવે 31 ગુણ્યા જે છે હું 10 કરીશ તો 310 થઈ જાય છે. 310 થઈ જાય છે તો 31 ગુણ્યા 6 છે તે એક વાર 6 કરી જોઈએ આપણે. 6 એકા 6, 6 તરી 18, 186 થાય છે. ના 31 ગુણ્યા 7 કરી જોઈએ આપણે. 7 એકા 7, 7 તરી 21, 217 થાય છે. હા અહીં તમારે 7 લેવું પડશે અને 217 કરી જુઓ. 10માંથી 7, 3, 1 એટલે ક્લિયર કટ દેખાય છે આપણો જે જવાબ આવશે એ પોઈન્ટ 0.774 હશે. કેમ કે મારે ખાલી આ સ્ટાર્ટિંગનો અંક મારે ફાઇન્ડ કરવું હતું. પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. 71, 72, 73 કરતાં કરતાં 320 છે.
ઓકે, ઇન શોર્ટ મારે જે છે ને એ સરવાળો શોધવાનો છે. એસએન બરાબર સૌથી પહેલાં એન મારે શોધવું પડશે કે કેટલું છે. તો ક્લિયર કટ ફોર્મ્યુલા ખબર છે બધાને કે એલ માઇનસ એ છેદમાં ડી પ્લસ 1 કરવાનું હોય છે. એલ જે છે એ તમારો છેલ્લો પદ છે. છેલ્લું પદ એટલે 6 પ લખું છું. આ પ્રથમ પદ એટલે પ્લસ પ લખું છું પ્રથમ પદ. અને આ છે કોમન તફાવત એટલે સામાન્ય તફાવત. ઠીક છે. ચાલો, એલ જે છે એ 320 છે. 320 માઇનસ 71 કરો. છેદમાં જે તફાવત છે એ 1 છે, કોઈ લેવા દે નથી. અહીં પ્લસ 1 કરી દેવાનું છેલ્લે. તો ચાલો, 10માંથી 1 એટલે 9, 31માંથી 7, 31માંથી 7, 11માંથી 7 એટલે 4, એટલે 249 હે ને? 249 પ્લસ 1 એટલે કે 250 ટોટલ સંખ્યા આવશે. પ્લસ પ્લસ 1 બરાબર 250. તો 250 છેદમાં 2 કરો. પ્રથમ પદ પ્લસ અંતિમ પદ. આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા છે ડાયરેક્ટ આ રીતનું હોય છે. એસએન બરાબર n/2 પ્રથમ પદ પ્લસ અંતિમ પદ છેલ્લો પદ, બસ. જેને આને એ કહેવામાં આવે છે અને એલ કહેવામાં આવે છે. ઠીક છે. હવે ભાગ કરો તો અહીં 125 આવશે. 125 ગુણ્યા 125 ગુણ્યા પ્રથમ પદ 71 છે અને છેલ્લું પદ 320 છે. ટોટલ સરવાળો 125 ગુણ્યા 1, 7 ને 2 9, અહીં 3 આવશે 391. 125 ગુણ્યા 391 કરવું છે. સરસ. આ તો નહીં જ આવે. 8 પોસિબલ નથી. આ બેમાંથી એક જવાબ હશે. આ બેમાંથી એક જવાબ હશે. ઓકે, ચાલો કરી જોઈએ. 9 અરે હા નહીં, 9 ને 3, 9 3 12, 12 ને 1 13. ઠીક છે. 5 ને 2 7, 1 8, 8 ગુણ્યા 3 1 4, 8 4 8 ચોક 32, 32 એટલે 5. તો કોનો ડીએસ 5 થાય છે? આ બે નથી, આ તો ક્લિયર છે. કેમ કે 5 વડે ગુણાકાર કરીશ ને તો એકમ સ્થાનમાં 5 આવવું જોઈએ. તો અહીં 8 અને 0 છે તો પોસિબલ નથી. આ બેમાંથી હશે. જો તો કોનો ડિજિટલ સમ 5 આવે છે? 8 7 15 5 20, 20માં 8 28, 28માં 4 32, 32 એટલે 5 છે. તો આ હોઈ શકે છે. હજી અમારે ચેક કરવું પડશે આને. ચાલો જોઈએ. 6 5 11, 11માં 3, 11માં 3 થાય છે 14, 14માં 4 18, 18માં 4 22. ના, આ આપણો જવાબ છે. 22 એટલે અહીં 4 આવે છે, અહીં 5 આવે છે. તો આ આપણો જવાબ છે 100%. 48 875. આગળ વધીએ આપણે. આ વાંચો. આ દાખલો વાંચો. 4 ધન પૂર્ણાંકોની સરેરાશ 62 છે. સૌથી મોટો પૂર્ણાંક 82 છે અને સૌથી નાનો પૂર્ણાંક 26 છે. તો બાકીના બે પૂર્ણાંકો વચ્ચેનો તફાવત 28 છે. તો બાકીના બે પૂર્ણાંકો કયા હશે? મિત્રો, ફોર્મ્યુલા તમને ખબર છે ને કે સરેરાશ બરાબર સરવાળો કુલ સરવાળો છેદમાં સંખ્યા હોય છે. તો મેં એવું ધાર્યું છે કે જે 4 ધન પૂર્ણાંકો છે ને a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી, એમનો જે સરવાળો છે 62 ગુણ્યા 4 છે. કેમ? કેમ કે મારે સરવાળો શોધવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. તો સંખ્યા ગુણ્યા સરેરાશ કરી દેવાનું હોય છે. સરેરાશ અહીં 62 મેન્શન કર્યું છે, અહીં 4 છે તો 62 ગુણ્યા 4 એટલે કે 4 દુ 8, 6 ચોક 24 એટલે 248. તો 48. ઠીક છે. ચાલો, કૌંસમાં લખી દઉં છું. મેં 62 ગુણ્યા 4 કર્યું છે, ખબર પડે. ચાલો, મેં એવું ધાર્યું છે કે એ જે છે ને સૌથી નાનો પૂર્ણાંક છે એ 26 છે. પ્લસ બી પ્લસ સી, બી જે છે ને સૌથી મોટો પૂર્ણાંક છે એ 82 છે. આમ કરવાથી 248 થાય છે સરવાળો. તો બી પ્લસ સી, બી પ્લસ સી પ્લસ 6 ને 2 8, 8 ને 2 10, 108 બરાબર 248 થાય છે. બી પ્લસ સી બરાબર 108 ને બાદ કરજો જરાક. અહીંયા 0, અહીં 4, બેમાંથી 1 એટલે 140 આવે છે. 140 આવે છે. બી પ્લસ સી બરાબર 140 છે. અને બી માઇનસ સી જે છે ને અહીં મેન્શન કર્યું છે 28 છે. અહીં 28 લખી દો. ઠીક છે. સરવાળો કરો જરાક. આ 2b થઈ જશે. પ્લસ સી માઇનસ એ કપાઈ જશે. અહીં 8 આવશે, અહીં 6 આવશે, અહીં 1 આવશે. 2bની જે વેલ્યુ છે એટલે બીની જે વેલ્યુ છે એ 168 છેદમાં 2 કરશો તમે તો 8 અને 4 84 આવશે. તો 84 ઓપ્શનમાં ક્યાંક દેખાય છે તમને? હા, એક જ જગ્યા દેખાય છે 84. સર તમે તો બી કીધું. અરે ગમે તે લઈ શકો છો તમે, મેં ધાર્યું છે એ, બરાબર. તો જવાબ છે એ 84 આવે છે. તો 84 એક જ જગ્યા મને દેખાય છે. દેટ્સ વાય મારો જવાબ. તમે સી શોધી શકો છો આમાં મૂકીને. ઠીક છે. આ 84 છે. તો સી જે છે ને એ 56 હોવું જોઈએ. તો તમારો સરવાળો 140 આવશે. ઠીક છે. આવી માથાકૂટી કરવાની કોઈ જરૂર નથી આમાં. પણ 8 8 6, 5 5 10,
8 4 12 13. ડાયરેક્ટ તમે ઓપ્શનથી ચેક કરી લેવાનું હોત કે એનો સરવાળો જે છે બેનો સરવાળો 140 બરાબર છે કે નહીં. ઠીક છે. જે ઓપ્શનમાં 140 નો સરવાળો તમને જોવા મળી જાય એ તમારો જવાબ હશે. ઠીક છે. આગળ વધીએ આપણે. પી અને ક્યુ 18 દિવસ એક કામ કરે છે. પી અને ક્યુ 18 દિવસ કામ કરી શકે છે. ક્યુ અને આર આ જ કામને 10 દિવસમાં કરે છે. જ્યારે આર અને પી આ જ કામને 15 દિવસમાં કરે. ચાલો તો 18, 10, 15 આ ત્રણેયનું આપણે શું લઈ લેવાનું? લસા. શું આવે છે? 90 આવે છે. ઠીક છે. ના ફાવે તો શીખવાડ્યું છે 18, 10 અને 15 કરો. ઠીક છે. ભાગાકાર કરશો ને તમારો જવાબ આવી જશે. ચાલો 18 થી ભાગ કરશો તો અહીંયા 5 આવશે. અહીં 5 આવશે. 10 થી ભાગ કરશો તો અહીં 9 આવશે. અને 15 થી ભાગ કરશો તો અહીં 6 આવશે. તો 9, 5, 14, 6, 20. અને આ બધાનો સરવાળો કરશો કોના બરાબર હશે? 2 p પ્લસ ક્યુ પ્લસ આર. આવું મેં કેમ લખ્યું ખબર છે તમને? કેમ કે અહીં જે છે ને પી 2 વાર આવ્યું છે, ક્યુ 2 વાર આવ્યું છે, આર 2 વાર આવ્યું છે. તો 2 જે છે ને મેં કોમન કાઢી લીધું છે અને સરવાળો કરી દઈશું બધાનો. બરાબર? તો બસ પી પ્લસ ક્યુ પ્લસ આર આ બરાબર હશે 20/2 ના એટલે કે 10. ઠીક છે. તો પી ક્યુ આર ત્રણેય જે કાર્યક્ષમતા આવી છે એ 10 આવી છે. મારાથી શું પૂછ્યું છે કે ત્રણેય એકસાથે કામ કરે ને ત્યારે આ કામ કેટલા દિવસો પૂર્ણ થશે? 90 ટોટલ કાર્ય છે. ત્રણેયની કાર્યક્ષમતા જે આપણને મળી છે એ 10 મળી છે. ઠીક છે. શું મળી છે? એક સેકન્ડ આપજો મને. 10 મળી છે અહીંયા. ઠીક છે. 10 વડે ભાગ કરી દો. 10 થી ભાગ કરશો ને તમારો જવાબ આવશે 9 દિવસ. પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. અને જો ના ખબર પડે તો કમેન્ટમાં જણાવો. ઠીક છે. ચાલો. સેલ ફોનની દુકાનનો માલિક પડતર કિંમત કરતાં 30% વધુ ચાર્જ લે છે. એટલે કે 100ની વસ્તુઓને 130માં વેચે છે. કહેવાનો મિનિંગ એ છે. આ છે પડતર કિંમત અને આ છે છાપેલ કિંમત. હે ને? જો કોઈ ગ્રાહકે સેલ ફોન માટે 5200 ચૂકવ્યા હોય એટલે કે આ 130ની જે વેલ્યુ છે કોના બરાબર છે? 5200 બરાબર છે સેલ ફોનની પડતર કિંમત એટલે 100ની વેલ્યુ કેટલી હશે? ભાગ કરો જરા. 13 એકા 13, 13 ગુણ્યા 4 એટલે કે 52 થાય છે. એટલે 40 થઈ જાય છે. 40 ગુણ્યા 100 કરો જવાબ તમારું 1000 આવે છે. એટલે કે 4000 તમારું જવાબ છે. આગળ વધીએ આપણે. ટ્રેન એ સ્થળ પરથી સવારે 11 વાગે નીકળે છે અને બીજા દિવસે બપોરે 12:30 વાગે એ સ્થળે પહોંચે છે. 11 વાગે નીકળે છે અને બીજા દિવસે બીજા દિવસની વાત થાય છે તો 11 સવારના 11 થી ને સવારના 11 થી ધારી લો કે આજે તારીખ કઈ છે? આજે તારીખ 2 તારીખ છે. ઠીક છે. આજે 2 છે અને કાલના 3 તારીખ. કાલ 3ના સવારમાં એટલે ટોટલ કેટલા કલાક થઈ જશે? આજ સવારના કાલ સવાર સુધી, આજ સવારથી કાલ સવાર એટલે કે 24 કલાક. ઠીક છે. આ 24 કલાક છે. ઠીક છે. હવે નેક્સ્ટ 12:30 તો બપોરની હજી 1 કલાક એટલે ઇન શોર્ટ 25 કલાક 30 મિનિટ. હે ને? 1 કલાક 30 એડ કરી દો. 1 કલાક 30 મિનિટ એટલે કે ટોટલ 25 કલાક 30 મિનિટ. hours 30 મિનિટ્સ. ઓકે. આગળ એવું કીધું છે મને કે જો ટ્રેનની ઝડપ આટલી હોય તો ટ્રેન દ્વારા કાપેલ અંતર બોલો. આ 30 મિનિટ છે ને એક કામ કરવાનું કલાકમાં ફેરવી દો 60 વડે ભાગ કરી દો. 30 એકા 30, 30 થી 2 વારમાં. હવે એક છેદમાં 2 છે. આને શું લખવામાં આવે છે તમને ખબર છે? 0.5. તો અહીં 25.5 લખું છું. 25.5 કલાક. ગુણાકાર કરો એનાથી ટ્રેનની ઝડપથી. ટ્રેનની જે ઝડપ છે એ 55 છે. અહીં છેદમાં 10 લખી દો. તો 255 ગુણ્યા 55 છેદમાં 10. નાઇસ. બહુ જ સરસ ક્વેશ્ચન. હવે ક્યાં કરે? કામ કરો. અને છે ને આ રીતે તોડી દો. 200 પ્લસ 55 ઠીક છે. હે ને? આ ગુણાકાર 55 છેદમાં 10. હવે મિત્રો તમને 55 નો વર્ગ કરતા બધાને આવડે છે. 5 નો વર્ગ હોય ને પાછળ દેખાય છે આપણને. તો કઈ રીતે કરવાનું? જેમ કે 55 છે. 55 નો વર્ગ મારે કરવું છે. તો 55 ગુણ્યા 5 કરશો તો 25 થઈ જશે. અને 5 પછી કઈ સંખ્યા આવે છે? 6. તો 6 પંચા 30. સેમ વસ્તુ જ્યારે હું 55 ગુણ્યા 55 કરીશ ને તો અહીં જે જવાબ આવશે એ 30-25 આવશે.
અને જ્યારે હું 55 ગુણ્યા 2 કરીશ ને તો 55 તો બધાને ખબર છે 110 થાય છે. અહીં લખી દો 110 અને 2 મીંડા. ઠીક છે ને 11,000. 11,000માં 30-25નો સરવાળો કરી દો. 30-25 એટલે કે 5, 2, 0 એ જગ્યા બહુ વધારે થઈ છે. અહીંયા લખું છું 25, 0, 3, 1, 4, 4 અને 1. 140, 0, 25 છેદમાં 10 છે. ઉડાડી દો તમારો જવાબ 14, 2.5 પૂરું થઈ ગયું. ચાલો હોપસો તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. નેક્સ્ટ જુઓ. ભારતીએ અલગ અલગ વિષયોમાં 100માંથી આટલા ગુણ મેળવ્યા. ઠીક છે, તો તેના ગુણની સરેરાશ કેટલી છે? કરી દો કેટલા ગુણ છે? 1, 2, 3, 4, 5. મને સરળ સ્પીડમાં કરતા આવડે છે એટલે હું સ્પીડમાં કરીશ. બાકી તમે ડિવિઝન મેથડ યુઝ કરી શકો છો. જે મેથડ ફાવે એ રીતે કરો. હું તો ભાઈ ડાયરેક્ટ સરવાળો કરું છું. 8, 6, 14, 7, 21, 21માં 8, 29, 29માં 8, 370. 7, 5, 12, 6, 12માં 6, 18, 18માં 5, 23. એટલે 3, 9, 3 છેદમાં 1, 2, 3, 4, 5. 5 વડે ભાગ કરી દો. 5 સત્તા 35, 9માંથી 5 એટલે 4, અહીં 3 આવશે. 78.6 તમારો જવાબ આવશે. પૂરું થઈ ગયું. 40 છે, અહીં 3 પોઈન્ટ લગાડો, અહીંયા 0, અહીં 6. ઠીક છે, આગળ વધીએ આપણે. જો વર્ષોમાં પિતા અને તેના પુત્રની ઉંમરનો સરવાળો 74 છે. ફાધર, પિતા અને સન, પી અને એસ લખું છું, 74 છે. અને વર્ષોમાં તેમની ઉંમરનો બમણો તફાવત 40 છે. ઉંમરનો બમણો તફાવત. બમણો તફાવત એટલે કે ફાધર પી છે, એસ છે. ઓકે, બમણો તફાવત કે 2x હશે મેં ધાર્યું છે. કોના બરાબર છે? 40 બરાબર. ઓકે, ઉંમરનો બમણો તફાવત 40 છે. આની ઉંમર વર્ષોમાં શોધો. એક્સ બરાબર જે છે એ 20 હશે. પિતા અને ફાધર વચ્ચે તફાવત જે છે એટલે પી માઇનસ એસ બરાબર એ 20 છે. તો 2p બરાબર એસ કપાઈ જશે, અહીં 4 આવશે, 7 ને 2 9. તો પીની જે વેલ્યુ છે એ 47 આવશે. પિતાની જે ઉંમર છે એ 47 છે. ઠીક છે, પૂરું થઈ ગયું. લખી દઈએ આપણે. 47. આગળ વધીએ આપણે. નેક્સ્ટ જુઓ. આ જુઓ કે 3 સંખ્યાઓ 3:5:6 ગુણોત્તરમાં છે અને તેમનો લસા 35, 40 છે. તો તેમનો ગુસા. મિત્રો યાદ રાખજો, 3, 5, 6 ને જે સંખ્યા ગુણશે ને, ઓકે, કેમ કે આપણે અહીંયા એક્સ ધારીએ છીએ, 3x, 5x, 6x. યાદ રાખજો આ જે એક્સ જે ગુણાઈ રહ્યો છે ને એ તમારું એચસીએફ એટલે કે ગુસા હશે. ઠીક છે, આ રૂલ છે, નિયમ હોય છે. ઠીક છે, ચાલો કેમ હોય છે આના માટે તમારે મારું લેક્ચર જોવું પડશે. 6 કલાકનું છે. જો તમને સારું લાગે તો પ્લીઝ દેખજો. ઓકે, ખબર ના પડે તો બરાબર. અને જો સારું લાગે તો કમેન્ટ કરો. આગળ પાછળ બોલાઈ ગયો. ઠીક છે, તો 3x, 5x, 6x છે. તો લઈ લો લસા લઈ લો. 3x, 5x, 6x નો જે લસા થાય છે ને એ 30x થાય છે. ઠીક છે, આ 30xની વેલ્યુ કોના બરાબર છે? 35, 40 બરાબર છે. તો એક્સ બરાબર 35, 40 છેદમાં 30. આ 0 ઉડી જશે. 3થી ભાગ કરો, 3 એકા 3, 18 તરી 54. તો એક્સની વેલ્યુ જે તમને મળી છે ને એ 118 છે. આ જ 118 શું હશે? તમારો ગુસા હશે, એચસીએફ હશે. ઠીક છે, અને 18. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. જો બે ધન સંખ્યાઓનો ગુણોત્તર 11:15 છે અને તેમનો ગુણાકાર 660 છે, તો સંખ્યાનો તફાવત 11 અને 15 વચ્ચેનો તફાવત જોઈ લો. 4x છે. 4x એટલે 4નો મલ્ટિપલ તમારો જવાબ હશે. તો એક જ જગ્યા દેખાય છે 8 મારો જવાબ. નહીં ખબર પડી. ગુણાકાર કરો. 11x ગુણ્યા 15x નો જે ગુણાકાર છે કોના બરાબર છે? 660 બરાબર છે. એ જ કીધું છે ને મને, બસ એ જ મેં સમીકરણમાં દર્શાવી દીધું છે. 11 ગુણ્યા 15 ગુણ્યા એક્સ સ્ક્વેર થઈ જશે. આ કોના બરાબર છે? 660 બરાબર છે. એક્સ સ્ક્વેર બરાબર 660 છેદમાં 11 ગુણ્યા 15 કરો. ઠીક છે, 11થી ભાગ કરશો તો 60 આવશે, 15થી ભાગ કરશો તો 4 આવશે. તો એક્સ સ્ક્વેર બરાબર 4 છે, એક્સ બરાબર 2 થઈ જશે. બે બાજુ રૂટ ચડાવશો તો, હે ને? તો એક્સની વેલ્યુ 2 આવી ગઈ છે. બે વચ્ચે તફાવત કેટલાનું છે? 4x નું છે. તો 4 ગુણ્યા 2 કરશો તો તમારો જે જવાબ આવશે એ 8 આવશે. પૂરું થઈ ગયું. તો મિત્રો
30 ક્વેશ્ચન પૂરા. હવે આપણે જે સોલ્યુશન જોવાના છે એ શિફ્ટ 3 નું હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં.